હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારી રેસીપી છે પાલકની ભાજીનું શાક. તે તમે બધાએ ખાધું જ હશે, પણ આપણે અલગ રીતે બનાવીશું. જે તે પણ સ્વાદમાં એટલું જ સરસ લાગે છે અને શિયાળામાં આ ખાવાની પણ બહુ મજા જ આવે છે. તો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારો વિડીયો તમને પહેલાં જોવા મળે. તો મેં અહીંયા 300 ગ્રામ પાલક લીધું છે, તેને ધોઈ અને કટિંગ કરી લીધું છે. તો હવે આપણે અહીંયા અને ગરમ પાણીમાં થોડુંક 1 થી 2 મિનિટ બાફી લઈશું. હવે થોડું આપણે મીઠું નાખી દઈશું. તે સારું આપણે ઉપર નીચે કરી લઈશું. તો મેં અહીંયા બ્લેન્ડર જારમાં 2 ચમચી તલ અને 2 ચમચી સિંગનો ભૂકો લીધો છે અને 2 ચમચી ચણાનો લોટ લીધો છે. તેને આપણે સ્મૂથ એક પેસ્ટ બનાવી લઈશું, થોડું પાણી નાખી. તો હવે આપણે વઘાર કરી લઈશું. 1 ચમચી આખું જીરું, થોડી હિંગ, અહીંયા મેં એક નાનો ટુકડો આદુનો ખમણી લીધો છે અને થોડુંક લસણ લીલું. આમાં લીલા લસણનો સ્વાદ એટલો સારો આવે છે. અને 1 મરચું કાપી લીધું હતું. હવે આપણે આને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું. હવે મેં એક ડુંગળી અહીંયા કટિંગ કરી રાખી હતી, તે આપણે નાખી દઈશું. હવે આપણે આને લાલ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે અહીંયા હું આપણે જે દાણાની અને તલની પેસ્ટ બનાવી હતી તે એડ કરી લઈશું. તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા મેં એક ટમેટાની પેસ્ટ બનાવી હતી, એ પણ આપણે એડ કરી લઈશું. રીતે આપણે મિક્સ કરી લઈશું. થોડી હળદર, થોડુંક ધાણા જીરું, આપણે આને મિક્સ કરી લઈશું. હવે અહીંયા હું થોડીક લસણવાળી ચટણી નાખું છું. તમે કોરી પણ નાખી શકો અને થોડોક ગરમ મસાલો, થોડુંક સ્વાદ અનુસાર મીઠું. આપણે પાલક બાફવામાં પણ નાખ્યું હતું એટલે થોડુંક મીઠાનું પ્રમાણ આપણે ઓછું રાખીશું. હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરી લઈશું, એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણું જે પાલક બફાઈ ગયું છે એ એડ કરી લઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું.
તો આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. સરસ એવી ગ્રેવી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આને થોડોક ઉપરથી વઘાર કરી લેશું. તો મેં અહીંયા 1 ચમચી ઘી લીધું છે. ઘીનો વઘાર આમાં સરસ લાગે છે. તમે તેલનો પણ કરી શકો. તો થોડું આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં લસણની કળીઓ નાખી દઈશું. મેં અહીંયા નાની કળી છે તો 15 થી 20 લીધી છે. અને થોડું તલ નાખીશું. તો આપણો વઘાર રેડી છે. હવે આપણે આને ઉપરથી એડ કરી દઈશું. ફરી પાછું મિક્સ કરી લઈશું. તો આ રેડી છે આપણું પાલકનું શાક. જોતા જ ખાવાનું મન થાય તેવું જ બન્યું છે. જો તમે મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયાને લાઈક કરજો ને તમારા મિત્રોમાં શેર કરજો.